નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ખેડા એસઓજીની ટીમે ઝડપી પાડ્યું। નડિયાદ અમદાવાદી બજારમાં વોરવાડમાંથી નકલી ચલણી નોટો બનાવતા 2 લોકોને ઝડપ્યા। 2 આરોપી જેમાં મોહમ્મદ શરીફ સાહુ, મહેબૂબ મલિક અરબાજ ઉર્ફે અબ્બુ, અયુબભાઈ અલાડ વોરાની ઝડપી પાડવામાં આવ્યા છે। મોહમ્મદ શરીફ નડિયાદ વોરવાડમાં ધુપેલીમાં ખાંચામાં રહે છે। અરબાજ મરીડા ભાગોળ સકાલીની ચાલીમાં રહે છે। 500ના દરની 135 નંગ, 200ના દરની 168 નંગ અને 100ના દરની 25 નંગ ડુપ્લિકેટ નોટો બનાવતા ઝડપાયા। નકલી નોટો બનાવવા માટે ઓરિજિનલ નોટોનું 3 બનાવવા સ્થળેથી ઝડપીને 2 મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર સહિત 17,500ના મુદ્દામાલ કબજે કરાયો હતો। ખેડા જિલ્લા પોલીસ એસઓજી પોલીસ પીઆઈ ડીએન ચુડાસમા અને પીએસઆઈ એસવી ગોસ્વામી અને સ્ટાફના માણસો દ્વારા મોડી રાત્રે રેડ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। અંદર તમે આવી રીતે રેડ કરી જેમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો કરતા શું ચાલો? ગઈકાલે અમને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલિક અને અરબાઝ બંને ભેગા મળીને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટોની કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલોટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ 328, 500ના, 200ના અને 100ના દરની નોટો 1,03,600ની કિંમત જેની થાય છે। અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર, પેપર, પ્લેન પેપર્સ, પેપર કટર અને અન્ય ચીજ વસ્તુઓ મળી 17,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ। આ રેડ દરમિયાન એફએસએલ અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ। સર, આરોપીઓના જે શું છે એના નામ અને સ્પેસિફિક? આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ, મહેબૂબભાઈ મલિક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે, અને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ, અયુબભાઈ અલાદ એ ભાગોળ મરીડા ભાગોળ ખાતે રહે છે। બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, તેમ છતાં ગુજકોપ અને અન્ય મારફતે એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી।